અને ઈથી પુણ્યનો જથ્થો થાય ત્યારે મહામાનવ થાય. મહામાનવ થાય એ પછી એને પુણ્યનો જથ્થો મળે ત્યારે એ સદગુરુ થાય. સદગુરુ એને મળે. અને એમાંય પુણ્ય હોય એ સમજી શકે પાછા. હા, પુણ્ય વધે તો એ સમજાય વાત, નકર વાત ન સમજાતો એ હાચું. તો એ વાત સમજ્યા પછી પાછું જીવનમાં આચરણમાં નથી. હવે આપણે કઈક બીમારી થયા ને ગોળી આપણે ડોક્ટરે લખી દીધી, તો એ ગોળી આપણા ખિસ્સામાં પડી હોય ત્યાં સુધી આપણું દર્દ મટે. ખિસ્સામાં પડી ખાઈએ તો મટે. તો એમ સદગુરુ આપણે માર્ગદર્શન આપે પણ આપણે હાલીએ તો થાય. ચાલીએ તો એવી રીતે જીવનમાં સત્સંગ ઉતરી જાય ને તો એનું જન્મ મરણના ફેરા એમાંથી એ પછી આ 84માં પાછો જતો નથી. અને જન્મ મરણના ફેરા જીવતા પછી મર્યા પછી તો સામો અટકર નાનું માને ઉતાર્યા ધંધા થયું. આ અહીંયા સંગળ હીરા બાપા કે જીવતા જીવતા 84 જીવતા મટે. જીવતા 84 મટાડવી એટલે કેવી રીતે કે આપણે વગર વાક્યે કોકને વડકા ભરીએ તો આપણે શરીર મનુષ્યનું મળ્યું પણ અંદર કૂતરો જીવે. વગર વાક્યે વડકા ભરીએ ડાવ ડાવ તો શરીર મનુષ્ય છે પણ અંદર કૂતરો છે. પછી આપણે ભક્તિ કરવાના ઢોંગ કરીએ અને જરાક વેત આવે તો હમાનું ખરાબ કરી નાખીએ તો શરીર મનુષ્ય છે અંદર બગડો થયો. અને આપણે કોઈનો તકનો લાભ લઈએ, તકનો લાભ તો આપણે શરીર મનુષ્યનું મળ્યું પણ અંદર કાગડો છે. કાગડા અંદર કાગડાનું જીવ કાગડો છે. અંદર કાગડાને જીવો જીવ છે. તો કાગડો બેહુન ગાયું ને ભાઠા હોય જ્ઞાન શ્વાસ માં કારણ કે દયા જેવો દાદ નથી. ભાઠું હોય તો એને દુખતું હોય ને એ દુખતામાં ટકનો લાભ લે. એમાં ઘંટો ડર ઊભું ન થતો હોય અને પામ રહે તો કાગડા પૂગી જાય. કાગડાને ટકનો લાભ મળે. નરવું ખૂટિયા હોય ને તળાપો મારતો હોય ને પૂછડા મારતો હોય ને એના પાસે કાગડો નહીં દે. એ કાગડ ટકનો લાભ લીધો ને ડુબરો ઢોર ઉભું નથી થયા ભાઠા પડ્યા કાગડે લાભ લીધો ને. એવી રીતે કોઈ માણસને મજબૂરી હોય, કોઈ માણસને કાંઈ હોય ને એવો ટકનો લાભ લે ને તો એ શરીર મનુષ્યનો છે પણ અંદર કાગડો જીવે. હવે આવી રીતે આપણે એક જગ્યાએ બેઠા મન આથી વાન વાથી વાન આધારિત ઠેકડા જો મન મારતું હોય ઠેકડા મન તો શરીર મનુષ્યનો છે પણ અંદર વાંદરો જીવે. વાંદરો ક્યાં આધારિત તો ઈ વાંદરા જેવી ભીતરમાં આપણી દેહા છે. અંદર વાંદરાનું જીવન છે. હવે આવું જીવન જો મટાડે જીવતા એની 84 મટી ગઈ. જો આ 84 નથી મટી જીવતા કોઈ જીવતા જ મટાડવા. આપણે જીવતા કાગડાને દેહા, કૂતરાને દેહા, મીંદડાને દેહા, વાંદરાને દેહા, બગલાને દેહા એ મટી ગઈ તો આપણે મનુષ્ય થયા તો મહામાનવ થાય. અને તો 84 મટી તો ઓલી 84 મટાડ પડી. જો આ મટે તો, જો આ નથી મટી તો ઓલી તો ઊભી હશે. એટલે જીવતા મટાડવાની છે. અને જીવતા જેને 84 મટી ગઈ એને મળ દેવો ઉપમા આપી. મળ દેવા મોઢું માણે, મળ દેવા મોઢું માણે મારા હરિજનો મળ દેવા મોઢું મૂર્ખા મત ને તાણે
એ પછી ભટકે પારસ પાણે ભટકે એને પાણા માથે વિશ્વાસ છે. પાણા તો આપણે બેહાડેલ છે. એને આરતી આપણે કરીએ, બેહાડ્યો એ આપણે, રંગ્યો એ આપણે, અને મંદિરે આપણે બનાવે, સાફી આપણે કરીએ, આરતી આપણે કરીએ, માનતા આપણે કરીએ, પછી ઉતારીએ આપણે. એ હરામ કોઈ દી કોઈ હમું બોલ્યું કોઈ બોલતું ખરેખર બોલ્યું નથી. તો બધોય આપણે કરીએ તો એ મૂર્ખા મતને તાણે પછી ભટકે પારસ પાણે. મારા હરિજનો આ તો મર દેવા મોટું માણસ. એટલે મરી અને જીવતા જેને આવડ્યું એને મર દેવા કીધા. કે મરીને પછી જીવે. તો મરીને કેમ જીવવું? કે જેનો કામ મરી ગયો, જેનો લોભ મરી ગયો, જેનો ક્રોધ મરી ગયો, જેને ઈર્ષા મરી ગઈ, અદેખાઈ મરી ગઈ, ઠઠા મસ્તી મરી ગઈ, નિંદા ખોદણી મરી ગઈ, એને મર દેવો કીધો. તો એ જીવતામાં એને મારવાનું છે ને આપણે ક્યાં સોઈટ્યા હવરા. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ઘીમાં પામુલી ફેરવતા જાય. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને ઓ સારી ભૂકીમાં હિમનો લાકડાનો વેર ફેરવતા જાય. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને ગોરમાં ધૂળી ધુવાડ ને પીળી ધૂળ. હરે રામ હરે કૃષ્ણ. ઈ ભક્તિ આપણી. હવે આ ભક્તિ અંતર્મુખી છે. ભક્તિ કોઈને દેખાડવાની નથી. ભક્તિ પરમાત્માને રીઝાવવાની. ભક્તિ કોઈ માણસ રીઝે તો હું આપી દે. એક જામનગરમાં પિતામર ભટ્ટ હતો, દિવાન. જામનગર જામ રણમલ હતો ને, એનો દિવાન પિતામર ભટ્ટ હતો. અને એમાં ઈશ્વરદાન ગઢવી ત્યાં ગયો. અને ઈશ્વરદાન ગઢવીએ જામનગરના રાજાના વખાણ કર્યા. ગઢવીયું તો વખાણ કરે, બારોટ વખાણ કરે, બારોટ વખાણ કરે ત્યારે જ આપણે ખિસ્સામાં હાથ નાખીએ. નકા આપણે નાખીએ. ગઢવીનું બારોટનું કામ શું? વખાણ કરવા. ધૂળ ઉડતી હોય ત્યાં પાણી બતાવે, અને પાણી જ્યાં હોય ત્યાં ધૂળ ઉડાડે. આ બારોટનું કામ. ખોટું બોલવું, ખોટા વખાણ, હવા ભરવી, પોર હવા, આ બારોટું. હવે એ બારોટ ઈશ્વરદાન ગઢવી જામનગરના રાજાના વખાણ કર્યા. ઠીકો ઠીકના વખાણ બહુ કર્યા. હવે વખાણ કર્યા એટલે રાજાને મોજ આવી ગઈ. રાજા રીજે તો શું આપે? એક બે ગામડા આપી દે. ખેડૂ રીજે તો શું આપે? 2 મણ જવાર આપે. મૂલી રીજે તો શું આપે? ઈ એક ટાણાનો ફોનો રોજ આપી દે. એટલે ને રાજા રીજે તો 2 ગામ આપી દી. ને કેપેસિટી. પણ વાણીઓ રીજે ને તો કઈ આપે નહીં. હા તું ભારી છે, તું ભારી છે, એમ કરે વાણી. તું ભારી છે, તારું મૂળ ન થાય, તું ભારી છે, આપે નહીં કે ઈ વાણીઓ કે. હવે ઈ રાજા રીજો એટલે રાજાને એમ છે કે ઈશ્વરદાન ગઢવી જેવું કોઈ માણસ દુનિયામાં મારા વખાણ આવા કર્યા અને આવો ઈ કે ગઢવી કોઈ છે નહીં, આને 2 ગામ આપી દે. એવો એને રાજાને વિચાર થયો. પણ રાજાને પાછો વિચાર આવ્યો કે મારા દિવાનને પૂછું. પિતામર ભટ્ટ એનો દિવાન. એટલે પિતામર ભટ્ટને કીધું એ કે પિતામર આ ગઢવીને હું મારે દેવાની ઈચ્છા થઈ, અને હું આપું? 2 ગામ દેવાની ઈચ્છા થઈ. 2 ગામ એટલે એનો ગરા પછી રાજા નો ઉઘરાવે, એને આપ્યા હોય એ ઉઘરાવે. એ રાજા આપતા ગામડા. આ કેમ રાણા સાહેબ દીપડીઓ આપી દીધું, એ રીતે. તો પિતામર ભટ્ટ ને પૂછ્યું કે પિતામર આને હું આપું ગઢવીને? એની ઈચ્છા થઈ ગયા, એને ભાઈ હારાથી પૂછાઈ ગયું.
ક્યારેક વાર રાજા પૂછે ને ક્યારેક વાર નહીં પૂછતા હોય. હા તેથી પૂછાઈ ગયું પિતાંબર આને ગઢવીને હું આપું. તો પિતાંબરે શું કીધું, વાત બહુ સાંભળવી સત્ય ઘટના પર. હા સાચી વાત. તો પિતાંબરે શું કીધું, ઈ કે આને કઈ અપાય નહીં, આને ઈ કે હાથ ખાહડા મારો. હા કેમ ને ઓલા ગઢવાડી હા ઈ કે હાથ ખાહડા મારી દે, આને કઈ અપાય નહીં. તો રાજા તો દીવાન નો માન્યો. ઈ કે આને હવે હાથ ખાહડા નથી મારવું, એકાદો ખાહડો મારીને આને તગડી મૂક. એ ખાવડો મારી અપમાન કરીને ભગાડ્યો. હવે ઈ ઓલા ગઢવાની ખીજ કેવી હોય પિતાંબર ભટ્ટમાં આપણે વિચાર કરીએ. ગઢવાની ખીજ ચડી કે પિતાંબર ભટ્ટને હાથ મારી નાખો, હાથ ઘેર જાય એટલે મારી નાખો. એટલે તરવાર ગઢવો લઈ અને પિતાંબરના ઘેર બગીચો હતો, ગાર્ડનમાં હતાઈ ગયો. કે આવી છે તો અહીંયા રજવાડામાં નોકરી પૂરી થાય એટલે ઘેર જ આવે. એટલે કે એના જ ગાર્ડનમાં હતાઈ. હવે એક વાત પૂરી કરી લઈ, થોડીક હશે 5 મિનિટ. તો ગાર્ડનમાં હતાઈ ગયો પિતાંબર ને મારવા હારું ઈસરદાન ગઢવી. તો ગામમાં વાતું થવા માંડી કે આજ તો રાજા અને 2 ગામડા આપતો હતો, પણ આ દીવાન પિતાંબર ભટ્ટ આડો પડ્યો, એમાં ગઢવાને અપમાન કરીને ભગાડી મૂક્યો. નકર રાજા આ જામનગર નો 2 ગામ આને આપતો હતો. આવી ગામમાં વાતું થવા માંડી. તો પિતાંબર ને એવી શું વાંધો હોય છે, પિતાંબર ને શું કામે આડો પડવું છે? ગઢવાને આપે એમાં પિતાંબર નું શું જાય, એને આડું શું કામ પડવું જોઈએ? આવી વાતો થવા માંડી. તો પિતાંબર ને ભટ્ટ ને ઘરવાળે ને આ વાત ને ખબર પડી ગઈ કે આ મારો ઘરવાળો આપણે જાન સાહેબ 2 ગામ આપતો હતો અને આડો પડ્યો ને આપવા ના દીધા, તો આને આવો હું વાંધો નહીં. એને ખીચડી ને પોતાની ઘરવાળી ની પણ કેના માથે પિતાંબર માથે. હવે એમાં અંધારો જેવડો આવ્યો 2 હાથમાં ટુકડો પિતાંબર ઘેર આવ્યો તો ઘરવાળી હા વાટ દોઈને બેઠી હતી. ઈ કે તમને હું વાંધો આવ્યો? ઈ કે ઓલા ગઢવાને 2 ગામડા આપતા હતા રાણા આપણે જાન સાહેબ ને, તમે શું આડા પડ્યા? તમારા બાપ નું શું થતું હતું? ઈ કે તમારે ના પાડવું જોઈએ. કે તમે શું કામ ના? ઈ ઓલો સાંભળે કોણ? ગઢવો ગાર્ડનમાં ઝાડવામાં હતા બેઠો ઈ સાંભળે. ઈ કે વાત કરે, સાંભળવું તો ખરી કરે. તો પિતાંબર બોલ્યો. પિતાંબર કે અરે મેં તને શું ખબર પડે? ઈ કે આ ગઢવો છે ને ખોટો, ઈ કે ન્યા રાજા પાસે આવા વખાણ કરવા માંડ્યો. જો આ ગઢવો એવો માણસ છે અને એવો એનો રાગ ને એવો ઢાર ને એવી એની સમજણ ને એવી એની બુદ્ધિ, જો આ પરમાત્માના વખાણ કરે ને તો આના જન્મ મરણના ફેરા મટી જાય. ને આ તો મહાન વિભૂતિ માણસ છે ગઢવો હતા. પણ આ તો 5 ફૂટનો રાજા વીતું ભરે તો માણસ કેટલો થાય? 5-5.5 ફૂટનો થાય ને. 5.5 ફૂટનો રાજા એના પાસે વખાણ કર્યા ને ગામડા આપ્યા. તો ગામડા ક્યાં ભેરા જવાના છે? મરે તાર ભેરા જાય કોણ? કે પિતાંબર ભટ્ટ કે. એ થોડા ભેરા જાય ગામડા. પણ જો પરમાત્માને રીઝાવ્યો હોત, રાજાના વખાણ ના કર્યા ને પરમાત્માને આવી રીતે રીઝાવ્યો હોત, તો પરમાત્માને મોક્ષ મેળવી દેત ને જન્મ મરણના ફેરા મટી દેત. પુનરપી જન્મ પુનરપી મરણ પુનરપી જનની જઠરે, આ બધો અણુ મટી જાય. ઈ ઓલો ગઢવો સાંભળે. ગઢવાએ તરવાર આમ ભાંગી નાખી, વારી નાખી. ઓહો આગળ હું આ તો મારા ભલું કરવા, આ તો પિતાંબર ભટ્ટ તો મારો મારી ભૂલ થઈ, ભૂલું ઈચ્છતો હતો ને આ તો સારું કરતો હતો. એટલે આમ બેવડી વારી અને પગમાં પડી ગયો કે પિતાંબર આગળ અવરું થઈ જાય તો હું તમે મારા
પણ આ હું તને ઓળખી ન ગયો તે મને ભલે ખાડાનું કીધું પણ આ તારી વાત મને સમજાઈ ગઈ. હવે તું મને બતાવી કે મારે હવે શું કરવું. પછી પિતાંબરીએ એને ઉપદેશ આપ્યો, ગુરુ ઉપદેશ. આપણે ગુરુ ઉપદેશ મળ્યો ને ઈ જ ઉપદેશ એને આપ્યો કે ને આ ગઢવાણ અને ગઢવો ઈશ્વરા પરમેશ્વરા થઈ ગયા. ગઢવી મને પૂછ ગયો ઈશ્વરા પરમેશ્વર. પછી એની ઈશ્વરા પરમેશ્વર મોટું પુસ્તક બનાવ્યું, ગ્રંથ બનાવ્યો ને મોટો અવડો પુસ્તક પોતે. પછી એને એમ થયું કે આ મારા ગુરુ કે ને ઈ આ ગ્રંથ નું નામ આપું. ગ્રંથ નું નામ તો દેવું દે ને કાક. તો મારો ગુરુ કે ને ઈ નામ આપો. આ ગ્રંથ બનાવ્યું મોટું. ત્યાં આવ્યો ગ્રંથ લઈને કે ગુરુદેવ આવી રીતે આવ્યું કે બેસા ઘરે. પછી વિચારીને કહો એમાં સત્સંગમાં સડી ગયા. સત્સંગમાં સડી ગયા આ કેમ બરકો આવ્યો રામો. એમ એની દીકરી બરકવા આવી પીતાંબર ભટ્ટની કે તમારો હરિરસ પૂરો થયો હોય તો હવે આ જમી લ્યો તમે. ઓળો સત્સંગ પૂરો થયો એમને હરિરસ કીધું તો હરિરસ પૂરો થયો તો આ તમે જમી તો લ્યો. તે પિતાંબરે કીધું કે આ ઈશ્વરા કે આ છોકરીએ નામ આપી દે હરિરસ લખી નાખ. આ ગ્રંથ નું નામ હરિરસ. હાલો હરિરસ નામનો ગ્રંથ અટાણે મળે છે જામનગર. હા ઈશ્વરા પરમેશ્વર નું લખ્યું.